નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું સોનલ, આપની સાથે સમાચારોની શરૂઆતમાં નજર કરી આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં કમલાબાગ પોલીસ મથકમાંથી બુટલેગરે કરી કાર ચોરી। ઝડપાયેલી કાર લઈને નાસી જનાર બુટલેગર સામે ફરિયાદ। બરડા પંથકના બખલ્લા ગામે નવરાત્રીની તડામાર તૈયારી શરૂ। 15 દિવસથી નાના બાળકોને પણ અપાઈ છે રમવાની તાલીમ। પોરબંદરના રિલાયન્સ મોલમાં નબળી ગુણવત્તાનો સામાન હોવાની ફરિયાદ। મોલ સામે કાર્યવાહી કરી સંચાલક સામે પગલાં લેવાની પણ માંગ। ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર સામે આવી। પોરબંદરની લેડી હોસ્પિટલમાં જનરલ શૌચાલય બનાવવાની કામગીરી શરૂ। પોરબંદરમાં એક રેડી કારમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો, પરંતુ આ કાર પોલીસ સ્ટેશનમાં લઈ આવ્યા બાદ બુટલેગર આ કારને પોલીસ મથકમાંથી લઈ નાસી ગયો હોવાની ઘટના બની છે। કમલાબાગ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સુખાભાઈ મથુરભાઈ જાંબુચા દ્વારા ખાપટ ગામના બુટલેગર દીપક ભગવાનજી પંડ્યા સામે 2 ગુના દાખલ કરવામાં આવ્યા છે, જેમાં જણાવ્યું છે કે પોલીસ સ્ટાફ ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે સાંદીપની રોડ પર કસ્ટમ ડિવિઝન ઓફિસ પાસેથી એક કાર શંકાસ્પદ હાલતમાં આવતી હોવાથી તેને રોકાવતા તેમાંથી 2 ઈસમો બહાર નીકળીને દોડીને ભાગી ગયા હતા, જેમાં એકને સુખાભાઈએ ઓળખી લીધો હતો, જે ખાપટનો બુટલેગર દીપક ભગવાનજી પંડ્યા હતો। પોલીસે આ કારની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની 36 બોટલ મળી આવી હતી, ત્યારે આ કાર સહિતનો મુદ્દામાલ કબજે કરીને કમલાબાગ પોલીસ મથક ખાતે લાવવામાં આવ્યો હતો। બીજા દિવસે સવારે 10 વાગ્યે સુખાભાઈ જાંબુચા ફરજ પર આવ્યા અને રાત્રિના સમયે દાખલ કરવામાં આવેલ ગુનાના મુદ્દામાલ અને કારની ક્રાઇમ રાઇટર હેડને સોંપણી કરવાની હોવાથી કમલાબાગ પોલીસ સ્ટેશનના પરિસરમાં જઈને જોયું તો 5 લાખ રૂપિયાની કાર ક્યાંય જોવા મળી ન હતી। આથી તાત્કાલિક પીએસઓ ટેબલ પાસે આવી સીસીટીવી કેમેરાની ડિસ્પ્લેમાં ફૂટેજ ચેક કરતા રાત્રે 1:09 એક ઈસમ લપાતો છુપાતો કમલાબાગ પોલીસ સ્ટેશનની દિવાલ કૂદીને પરિસરની અંદરમાં પ્રવેશ કરતો હતો અને ત્યારબાદ કાર પોતાની પાસે રહેલી અન્ય ચાવી અથવા અન્ય કોઈ રીતે દરવાજો ખોલી પીએસઓની નજર ચૂકવી કાર ચાલુ કરી પોલીસ સ્ટેશનના દરવાજા વાટેથી જ કારની ચોરી કરી બહાર લઈ જતો જોવા મળ્યો હતો। માત્ર 6 મિનિટના સમયગાળામાં કાર ચોરાઈ ગઈ હતી। આથી સીસીટીવીને ઝૂમ કરીને એ ઈસમને જોતા કારમાંથી દારૂ મૂકીને નાસી જનાર દીપક ભગવાનજી પંડ્યા એ જ ઈસમ હોવાનું જણાયું હતું। ત્યારબાદ કમલાબાગ પોલીસ મથકમાં દીપક ભગવાનજી પંડ્યા સામે કાર ચોરીનો બીજો ગુનો દાખલ કર્યો હતો, જેમાં દીપક ઉપરાંત તપાસમાં ખુલે તે અન્ય ઈસમો સામે ધોરણસર ફરિયાદ નોંધવામાં આવી છે। કાર ચોર દીપક બુટલેગર હોવાનું અને તે નિવૃત્ત પોલીસ કર્મીનો પુત્ર હોવાનું પણ જાણવા મળે છે, જેને પગલે ભારે ચકચાર મચી છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। બરડા પંથકના બખલ્લા ગામે નવરાત્રીનું ભવ્ય આયોજન કરવામાં આવે છે, ત્યારે આ નવરાત્રી મહોત્સવની ભવ્ય તૈયારીઓ પણ આયોજકો દ્વારા કરવામાં આવી છે, જેમાં લોક સાહિત્યકાર દેવરાજભાઈ ગઢવીએ તૈયારીઓ જોવા ખાસ મુલાકાત લીધી હતી। જુઓ અમારો આ ખાસ અહેવાલ। પોરબંદર તાલુકામાં આવેલ બખલ્લા ગામ એ મહેર મણિયારો રાસનું એપી સેન્ટર ગણાય છે। અહીંના ચોકમાં સ્ટેડિયમ ટાઈપ બેઠકો બનાવવામાં આવેલ છે અને ગામના ચોકમાં ઉતાસણીના 3 દિવસ મહેર મણિયારો રાસ અને મહેર મહિલા ટ્રેડિશનલ ડ્રેસમાં રાસ રમે છે। આ ઉપરાંત અન્ય રમતો પણ રમવામાં આવે છે, પરંતુ બખલ્લા ગામમાં નવરાત્રીના તહેવારોમાં લોકો ખૂબ જ મોટી સંખ્યામાં આવતા હોય, જેથી છેલ્લા 4 વર્ષથી બખલ્લા ગામે રોડ ઉપર આવેલ ચામુંડા માતાજીના મંદિર પાસે વિશાળ જગ્યામાં નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે। આ વર્ષે પણ તારીખ 22 સપ્ટેમ્બર સોમવાર આસો સુદ એકમથી નવરાત્રી પ્રારંભ થાય છે, ત્યારે છેલ્લા 15 દિવસથી બખલ્લા ગામના યુવા સરપંચ અર્શીભાઈ ખૂટી તેમજ સમગ્ર ગામ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે, જેમાં દરરોજ 5 વાગ્યાથી બખલ્લા ગામના ગ્રામ્ય આગેવાનો આ સ્થળે એકઠા થાય છે અને નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે, જેમાં ગામના યુવા સરપંચ અર્શીભાઈ ખૂટી તેમજ રાજુભાઈ ભારવાડિયા, રામભાઈ ખૂટી, નાગાજણભાઈ ખૂટી, દિલીપભાઈ ખૂટી અને રામભાઈ કેશવાલા સહિતના અગ્રણીઓ હાજર રહે છે અને સાથે
કાટવાણા ગામના અગ્રણી ભરતભાઈ ઓડેદરા, ખીસ્ત્રી ગામના અગ્રણી દેવાભાઈ ખીસ્તરિયા, ગોઢાણા ગામના અગ્રણી ભરતજી ઓડેદરા સહિતનાઓ પણ દરરોજ તૈયારીઓમાં સાથ આપવા આવે છે. જ્યારે આજે મહેમાનોમાં લોક કલાકાર દેવરાજભાઈ ગઢવી, મોઢવાડા ગામના પરબતભાઈ મોઢવાડિયા, ઓલાભાઈ મોઢવાડિયા તેમજ બાબુભાઈ બોખીરિયાના પીએ નાગાજણભાઈ ઓડેદરા પણ આવ્યા હતા. અહીં વિશાળ ગ્રાઉન્ડમાં હજારો ખેલૈયાઓ રમી શકે અને હજારોની સંખ્યામાં પ્રેક્ષકો નવરાત્રીનો આનંદ માણી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સાથે સીસીટીવી કેમેરા અને ફાયરના સાધનોની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે. અહીં નવરાત્રી પર્વમાં આજુબાજુના ગ્રામજનો તેમજ વાડી વિસ્તારના ખેડૂતો પણ મોટી સંખ્યામાં આવે છે. અહીં નવરાત્રીના પહેલા દિવસે પોરબંદરથી દર વર્ષે પ્રાગજી બાપાના આશ્રમેથી પરમહંસોને આમંત્રિત કરવામાં આવે છે અને બખલ્લા ગામના ગ્રામજનો પરમહંસોની સાથે નવરાત્રીની ઉજવણી કરે છે તથા પરમહંસોને ગામ તરફથી ચા નાસ્તો તેમજ ઉપહાર આપવામાં આવે છે. ઉપરાંત છેલ્લા 15 દિવસથી નાના બાળકોને પણ રમવાની તાલીમ આપવામાં આવે છે. તો તારીખ 27ને શનિવારે ટ્રેડિશનલ ડ્રેસમાં મહેર મણિયારો તેમજ મહિલા રાસનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. અહીં નાતજાતના ભેદભાવ વગર તારીખ 22 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર સુધીના નવરાત્રીના આયોજનમાં કોઈ પણ રમી શકે છે અને કોઈ પણ આ ભવ્ય કાર્યક્રમ નિહાળવા પણ આવી શકે છે. બખલ્લા ગામે નવરાત્રી મહોત્સવમાં પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, અમદાવાદ અને સુરત શહેરોમાંથી પણ અધિકારીઓ અને પદાધિકારીઓ તેમજ શહેરીજનો આ ભવ્ય કાર્યક્રમ નિહાળવા આવે છે. ઉપરાંત અહીં કોઈ જાતની ફી લેવામાં આવતી નથી અને બખલ્લા ગામના તમામ ગ્રામજનો નવરાત્રી મહોત્સવમાં આમંત્રિત મહેમાનોને આવકારવા તેમજ તેમને કોઈ તકલીફ ન પડે તે માટે પૂરી વ્યવસ્થા ગોઠવવામાં આવે છે. જય માતાજી મિત્રો, હું છું આપનો દોસ્ત દેવરાજભાઈ ગઢવી ઉપલેટા. મારું જ્યાં બચપન જે ગામમાં વીતું છે, જૂના સ્મરણો મને જે ગામના પડ્યા છે મારા મગજમાં, સ્મૃતિમાં, એ બખરલાના આંગણામાં 2-3 વર્ષથી સુંદર મજાનું આયોજન સમગ્ર ગામના સહકારથી થાય છે. આમ તો સમયનું કામ કરે એમાં આપણું કોઈનું હાલે નહીં. નવરાત્રિ આજથી 25-30 વર્ષ પહેલાંની જે એક આખી નવરાત્રિ હતી, નાની નાની દીકરીઓથી લઈ અને ત્યાંથી હાલતા હાલતા આજે ક્યાં ઠેઠ માણસ પહોંચી ગયા છે. વ્યવસાયિક લક્ષ માણસોએ બનાવી લીધો છે. નવરાત્રિ પણ એક વેપાર જેવું ઘણા જગ્યાએ આવું બને છે. પણ બખરલા ગામના આંગણામાં અરસીભાઈ સરપંચ અને સમગ્ર ગામ, એકનું નામ લઈ અને એકનું એમની બધાના સહકારથી. પાછી વિશેષ વાત એ છે કે સર્વજ્ઞાતિ, કોઈ પણ જ્ઞાતિની દીકરીઓ છે એ અહીં આવી અને આ નવલા નોરતામાં પોતે રમી શકે છે. એવું જ્યારે આયોજન થાય છે ત્યારે હું પણ એક જૂના ગામના નાતાને હિસાબે અને આ બધા મિત્રોને હિસાબે આવા આયોજનોમાં આવું છું દર વર્ષે. આ વખતે એક દિવસ વહેલો આવ્યો છું. મારી ખૂબ ખૂબ શુભકામનાઓ છે, ખૂબ રાજીપો છે. જૂની પરંપરા આપણી કોઈ પણ રીતે સચવાવી જોઈએ, કારણ કે નવલા નોરતા એમાં ગરબા રૂડા ગવાય, ભગવતીને ન ભૂલાય. અહીં દાંડિયા રમી અને દેવરા, મારો એક દુઓ છે. કોઈ પણ રીતે માનું સ્મરણ છે એ થવું જોઈએ. અને આ આખો વિસ્તાર, બરોડો હોય, ઘેડ હોય, મેર સમાજ વર્ષોથી સાંસ્કૃતિક બાબત જ્યાં આવે, વારસાની બાબત જ્યાં આવે, એ પરંપરા છે આજે પણ જાળવે છે. મેરના મણિયારાથી માંડી અને સંસ્કૃતિની એક બહુ જૂની ઓળખ એના રાસ દ્વારા આપણને મળે છે. આમ તો રાસ છે એ આપણો આનંદ વ્યક્ત કરવાનો એક આ અવસર છે. એમાંય નવલા નોરતા છે. વૈજ્ઞાનિક કારણો પણ ઘણા બધા એની સાથે જોડાયેલા છે. એ 9 દિવસ આ ભગવતીની પરંપરા જ્યાં ઉજવાય છે એ જાણી અને આનંદ થયો છે. માં ચામુંડમાં બિરાજમાન છે, ભગવતીનો એક છંદ ગાય અને મારો રાજીપો વ્યક્ત કરું. માં ભગવતી ચામુંડને, ભગવતી ભેરિયાવાળીને પ્રાર્થના કરું કે બસ સમગ્ર આ વિસ્તારમાં આવી રીતે ભાઈચારા સાથે બધે ખંભો ખંભો મિલાવી અને આવા અવસરો ઉજવે. કારણ કે જીવન બહુ થોડું છે, ક્ષણિક છે. એમાં આવા જેટલા અવસરોમાં આપણે સાક્ષી બનીએ એ જ ભગવતીની મોટી મહેરબાની છે. એટલે માને પ્રાર્થના કરીએ. નવરાત નવેલી બની અલબેલી, ભાવ ભરેલી ભબકેલી, એ તરહટ પર ખેલી, કમર કસેલી, સંગ સજેલી સાજેલી, બની ચંપક વેલી, માન ભરેલી અને સોડ સજેલી શણગારી, એ ચામુંડા ચંડી ધજા પ્રસંડી, અસુર બિખંડી
અવતારી આઈ અસુર બિખંડી અવતારી. બસ ભગવતીની કૃપા બધા ઉપર ઉતરે, સૌનું કલ્યાણ હો એવી માને પ્રાર્થના. જય માતાજી. જય માતાજી. મારું નામ અરસીભાઈ માંડણભાઈ ખૂટી. હું બખરલા ગામમાં સરપંચ તરીકે સેવા આપું છું. સમસ્ત બખરલા ગામ દ્વારા છેલ્લા 4 વર્ષથી, આમ તો વર્ષોથી ગામમાં તો અમે નવરાત્રિ કરતા, પણ 4 વર્ષથી આધુનિક અને ખૂબ સારીનું નવરાત્રિનું આયોજન ચામુંડા માતાજીના મંદિરના બાજુના ગ્રાઉન્ડમાં અમે કરીએ છીએ. એ જ રીતના આ વર્ષે પણ ખૂબ દિવ્ય અને ભવ્ય, ગઈ સાલ કરતાં પણ વધારે અને વિશાળ આયોજન સમસ્ત બખરલા ગામ વતી કરવામાં આવ્યું છે. અમારી આ ગરબીની અંદર સનાતન ધર્મને માનનારી 18 વર્ણના બધા ભાઈઓ, માતાઓ, બહેનો અહીંયા આવીને રમી શકે છે અને આ ગરબી માણી શકે છે. તેના સિવાય અમારી આ સમગ્ર ગરબીના આયોજનમાં અમે 1 પર રૂપિયો ટિકિટ રાખતા નથી. અહીંયા જે કોઈ પણ આવે એ સંપૂર્ણ ફ્રી એન્ટ્રી પણ આપવામાં આવે છે. સમગ્ર આયોજન છે તે CCTV કેમેરા અમે ગોઠવીએ છીએ અને એનો અલગથી એક કંટ્રોલ રૂમ પર રાખીએ છીએ. તેમજ ફાયર સેફટીના પણ સરકારના જે નિયમો પ્રમાણે અમે અહીંયા ફાયરની પણ વ્યવસ્થા ફાયર સેફટીની પર રાખી છે. એટલે ખૂબ સારું આયોજન છે. અહીંયા ગઈ સાલે 500 જેટલા બાળકો નોંધાયેલા હતા. આ વર્ષે 600 જેટલા નાના ફૂલકાઓ બાળકો પણ અહીંયા આ નવરાત્રિમાં ભાગ લેવાના છે. એ બાળકો અને એના સિવાયના ગ્રાઉન્ડમાં જેટલા પણ બાળકો હોય એ તમામ બાળકોને એનું આરોગ્ય સારું રહે એને ધ્યાનમાં રાખીને એક સુંદર મજાનું દૂધ, જે એના પૌષ્ટિક અને એના આરોગ્ય માટે સારું હોય એ દૂધ તાજું અહીંયા કેસર, બદામ અને માવોને નાખીને સુંદર મજાનું દૂધ પ્રસાદ રૂપે પણ આપવામાં આવે છે. તેના સિવાયના 3 જાતના અલગ અલગ નાસ્તાઓ પણ આ તમામ બાળકો જે ગ્રાઉન્ડમાં હોય એને આપવામાં આવે છે. છેલ્લા દિવસે તે બધા જ બાળકોને લાણી પણ આપવામાં આવે છે એક યાદી રૂપે. એટલે બધા સાથે મળીને ખૂબ સારું અહીંયા આયોજન કરીએ છીએ. સમગ્ર ગામનો ખૂબ સહકાર છે. અહીંયા સંતો, મહંતો, રાજકીય આગેવાનો, હરેક જ્ઞાતિઓના આગેવાનો ખૂબ મોટી સંખ્યામાં આવે છે. ઘણા બધા અધિકારીઓ પણ આવે છે. તો અમારું આ ગરબીના આયોજનમાં આ વર્ષે પણ સમગ્ર પોરબંદર જિલ્લો અને આજુબાજુના જે કોઈ પણ ભાઈઓ આ વિડીયો જોવે છે તમામને સમક્ષ બખરલા ગામ વતી હું ફરીથી હાર્દિક આમંત્રણ આપું છું. આપણે બધા સાથે મળીને માતાજીની આરાધના કરીએ, બધા સાથે મળીને માતાજીને પ્રાર્થના પણ કરીએ કે આવા સમયમાં જ્યારે કોઈનું નથી એ વાસ્તવિકતા છે, ત્યારે પણ આપણે માતાજીને પ્રાર્થના કરીને બધાને આપણે સાથ અને સહકાર અને સદબુદ્ધિ આપે, બધા સારા કાર્યમાં નિમિત્ત બનીએ એવી પણ હું માતાજીને પ્રાર્થના કરું છું. એ બખરલામાં મણિયારો રાસ અને મહિલાનો ટ્રેડિશનલ ડ્રેસ એ બહુ પ્રખ્યાત છે. આમ તો અમારે હોળી અને હોળી પછીના 3 દિવસ વર્ષોથી અમે અહીંયા ગામમાં ઉજવીએ છીએ. અને આમ તો તમે કીધું એમ મણિયારાનું કેન્દ્રબિંદુ પણ અમારું બખરલું એમ કહેવાય. એટલે અમે અમારું જે સંસ્કૃતિ છે એમનું જતન થાય અને આપણી સંસ્કૃતિ વારસો ક્યારેય ન ભૂલવો જોઈએ. એટલા માટે થઈને નવરાત્રિમાં પણ એક નોરતું અમે ટ્રેડિશનલ ડ્રેસમાં રાખીએ છીએ. આ વર્ષે પણ આપણે દર વર્ષની જેમ 6ઠું નોરતું શનિવાર 27 તારીખ આપણે ટ્રેડિશનલ રાખેલો છે. તો એમાં પણ ખૂબ મોટી સંખ્યામાં બધા ભાગ લઈએ અને બધા સાથે મળીને આપણે માતાજીની આરાધના કરીએ. તેના સિવાય દર વર્ષે અમે પ્રાગા બાપાને ત્યાંથી પરમહંસો, જેને ઈશ્વરે કંઈક અલગ શક્તિ આપી, એ લોકોને પણ અમે આમંત્રિત કરીએ છીએ અને પહેલા જ દિવસે પહેલો જ રાઉન્ડ તેમનો રાખીએ છીએ. તે પણ મન મૂકીને રમે છે. એને જોઈને પણ ભગવાનના દર્શન થતા હોય એવું લાગે છે. અરશીભાઈ ખૂટી તેમજ એમના ધર્મપત્ની રિધિબેન આ વિસ્તારના ખૂબ જ આગળ પડતા સેવાકીય કાર્ય કરે છે. અરશીભાઈ છેલ્લા 3 ટર્મથી બખરલા ગામના સરપંચ છે અને છેલ્લી ટર્મમાં સમરસ ગ્રામ પંચાયતના સરપંચ પદે આવેલ છે. તેઓ 22 વર્ષની ઉંમરે સૌપ્રથમ સરપંચ બન્યા હતા. ત્યારે તેમના ધર્મપત્ની રિધિબેન ખૂટી પણ 3 ટર્મથી પોરબંદર જિલ્લા પંચાયતમાં સદસ્ય છે. હાલ તેઓ પોરબંદર જિલ્લા પંચાયતમાં શિક્ષણ સમિતિના ચેરમેન પદે બિરાજે છે. ધીરુભાઈ નિમાવત સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં પાયોનિયર ક્લબ લેડીઝ વિંગ દ્વારા વેલકમ નવરાત્રી રાસ ગરબા સ્પર્ધા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રત્નસાગર હોલ ખાતે થયેલ આ આયોજનમાં મોટી સંખ્યામાં યુવતીઓ અને મહિલાઓએ ભાગ લીધો હતો. નવરાત્રીની ઉજવણીની પૂર્વ સંધ્યાએ કાર્યક્રમ દરમિયાન બહેનોમાં ઉત્સાહ, ઉત્સવ ભાવ અને સંસ્કૃતિ પ્રત્યેની લાગણી જોવા મળી હતી.
આ કાર્યક્રમમાં વિવિધ ઉંમરની બહેનો માટે 4 કેટેગરીમાં સ્પર્ધાત્મક રાસ ગરબા રમવાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં વિવિધ કેટેગરીમાં રાસ ગરબા રમવાની સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય આવેલ સ્પર્ધકોને ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ સર્વે ઉપસ્થિત મહેમાનો તેમજ સંસ્થાના મેમ્બર્સ દ્વારા રાસ ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પાયોનિયર ક્લબ લેડીઝ વિંગના ચેરપર્સન ઉમાબેન ખોરાવા, સાગરપુત્ર સમન્વયના મહિલા પ્રમુખ લીલાબેન મોતીવરસ, લેડીઝ વિંગના પ્રેસિડેન્ટ કૃષ્ણાબેન ઠાકર, સેક્રેટરી દીપ્તિબેન રાયમગિયા, દેવશ્રીબેન ખોરાવા, ઉર્મિલાબેન સાકરિયા, ડિમ્પલબેન ખૂટી અને ચેતનાબેન થાનકી સહિતના બહેનોએ જહેમત ઉઠાવી હતી. આ ઉપરાંત પાયોનિયર ક્લબ પોરબંદરની એક મીટિંગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સંસ્થાના પ્રમુખ પ્રવીણભાઈ ખોરાવા, હરજીવનભાઈ કોટિયા, જયેન્દ્રભાઈ ખૂટી, પિયુષભાઈ મજીઠિયા અને શૈલેષભાઈ કોટેચા સહિતનાઓએ ઉપસ્થિત રહી અને સંસ્થાના વિકાસ અંગે ચર્ચાઓ કરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર શહેરમાં સફાઈ અભિયાન હેઠળ 150 સ્થળોએ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. ત્યારે શહેર ભાજપ પ્રમુખના માર્ગદર્શન હેઠળ મહાનગરપાલિકા દ્વારા શહેરભરમાં સફાઈ અભિયાન હાથ ધરાઈ રહ્યું છે. શંકરભાઈ, સ્વચ્છ પોરબંદર બનાવવા માટે અને ખાસ તો અત્યારે જે ગંદકીના ગંજ હતા તેમાં કઈ રીતે સફાઈ કામગીરી ચાલે છે, કેટલા લોકો કામ કરે છે અને આગામી કેટલા દિવસ સુધી આ સફાઈ રહેશે? સ્વચ્છ પોરબંદર સ્વસ્થ પોરબંદર અનુલક્ષીને પોરબંદર મહાનગરપાલિકા દ્વારા વિશેષ સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. મનપા દ્વારા 150થી વધુ જગ્યાએ એકત્રિત થયેલો કચરો છે તેને સાફ કરવાનું અભિગમ ચાલુ કરેલું છે. આ શહેર સતત સ્વચ્છ રહે તેવા અભિગમ સાથે 80થી વધુ લોકોને અત્યારે સફાઈ કામમાં જોડવામાં આવ્યા છે. જે હતા એ તો એમ જ છે, પણ 80થી વધુ લોકોને જોડવામાં આવ્યા છે. આમાં મારી નાગરિકોને અપીલ છે કે થોડોક સહકાર આપશો તો જ આ પોરબંદર આપણે સ્વચ્છ પોરબંદરને સ્વસ્થ પોરબંદરનો જે સંકલ્પ છે તે ખરા અર્થમાં ઊભો રહેશે. અને બાકી અમારો ભાજપનો તો સંકલ્પ એ જ છે, સેવા, સમર્પણ અને વિકાસ. એ જ ઉદ્દેશ સાથે પોરબંદરને ફરી પાછું એ જ રીતે સ્વચ્છ અને સ્વસ્થ રાખવાનું અમારું અત્યારે ટાર્ગેટ છે. ઘણા લાંબા સમયથી શૌચાલયો કંડમ હાલતમાં છે, એની કઈ રીતે કામગીરી થશે અને કઈ રીતે શૌચાલયો ફરીથી પુનઃસ્થાપિત થશે? જે શૌચાલયોને હવે કામમાં લેવાના જ નથી તે શૌચાલયોને તાત્કાલિક ધોરણે ડિમોલિશન કરી દેવામાં આવ્યા છે. અને જે શૌચાલયોને આપણે ફરી પાછા પબ્લિક માટે ચાલુ રાખવાના છે તેને સ્માર્ટ ટેકનોલોજીના સ્માર્ટ ટોયલેટ આવ્યા છે તે ટોયલેટ ઇન્સ્ટોલ કરી અને પુનઃસ્થાપિત કરવામાં આવશે. અને આગામી દિવસોમાં 2 ઓક્ટોબર પણ નજીક આવે છે, તો પોરબંદર જે છે તેની અંદર કઈ રીતના સફાઈ અભિયાન હાથ ધરવામાં આવશે? વધુ કોઈ સફાઈ કામદારોને જોડવામાં આવશે? 2 ઓક્ટોબર આવે છે, ગાંધીજીની જન્મજયંતિ છે અને આપણે તો આપણું ગાંધીજી આપણા પોરબંદરના છે તે માટે ખૂબ જ ગૌરવની વાત છે. અને ગાંધીજી તો સ્વચ્છતાને એકદમ અગ્રણી હતા અને માનનીય નરેન્દ્રભાઈ મોદી પણ એ જ અગ્રણીતા રાખી અને આખા દેશને સ્વચ્છ રાખવાનું જે અત્યારે અભિયાન ભાજપ દ્વારા ચલાવી રહ્યું છે એમાં પોરબંદર એકદમ આગળ આવે તેવી મારી લાગણી છે. પોરબંદરના છાયા રોડ પર આવેલ રિલાયન્સ મોલમાંથી લીધેલ સામાન નબળી ગુણવત્તાનું હોવાનું સામે આવ્યું છે. અગાઉ પણ આ મોલ સામે ફરિયાદ ઉઠી હતી, ત્યારે આ મોલ સામે પગલાં લેવા માંગ ઉઠી છે. પોરબંદર શહેરમાં છાયા ચોકી રોડ પર ઘણા સમય પહેલા રિલાયન્સ સ્માર્ટ મોલનો પ્રારંભ થયો હતો. આ મોલમાં વેચાણ થતી ચીજ વસ્તુઓ નબળી ગુણવત્તાની હોવાના ભૂતકાળમાં અનેક આક્ષેપો થયા છે. ત્યારે એક યુવાને રિલાયન્સ મોલમાંથી ખરીદી કરેલ બાજરાના લોટમાં ધનેડા જેવી જીવાત નીકળી હોવાના આક્ષેપ કર્યા છે. ત્યારે આ મોલ સામે કાર્યવાહી કરી સંચાલક સામે પગલાં લેવાની પણ માંગ આ યુવાને કરી હતી. આજે હું રિલાયન્સ મોલમાં આવ્યો હતો કે આલો થોડુંક મારે કાંઈક રવિવાર હતું તે વિશે ઘરેથી મંગાવ્યું હતું તો કઠોળને હાથથી લોટને હું લઈ આવ્યો. નાની છોકરી હતું થોડીક ખુશી, તો પછી હું લેવા આવ્યો ત્યારે મેં કઠોળ લીધું તો કઠોળમાં એકદમ વાસ આવે, ફૂંગાઈ ગયેલું છે ને લોટમાં ધનેરવા છે. એટલે મેં અહીંયા પછી મીડિયાને ફોન કર્યો કે ભાઈ આવી રીતના અહીંયા છે, અહીંયા આવું હાલે એટલે એના માટે કાંઈ પણ કાર્યવાહી થતી હોય કાયદેસર કાર્યવાહી કરવામાં સરસ. આ મોલમાં મળતી અમુક જીવન જરૂરિયાત ચીજ વસ્તુ પણ શોર્ટલી એક્સપાયરી ડેટવાળી રાખવામાં આવતી હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા છે. ત્યારે આ આક્ષેપોને લઈને
તંત્ર દ્વારા સઘન તપાસ કરવામાં આવે તેવી શહેરભરમાંથી માંગ ઉઠી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની રૂપાળીબા લેડી હોસ્પિટલમાં વર્ષોથી જનરલ શૌચાલયનો અભાવ જોવા મળી રહ્યો હતો, જે અંગે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં અનેક વખત અહેવાલો પ્રસારિત કરવામાં આવ્યા હતા. ત્યારે આ હોસ્પિટલમાં જનરલ શૌચાલય બનાવવાની કામગીરી શરૂ કરાઈ છે. પોરબંદરની રૂપાળીબા લેડી હોસ્પિટલમાં દિવસ દરમિયાન મોટી સંખ્યામાં મહિલા દર્દીઓ સારવાર માટે આવતા હોય છે, પરંતુ હોસ્પિટલ ખાતે મહિલા દર્દીઓ સાથે આવેલ પુરુષો માટેનું શૌચાલયનો અભાવ જોવા મળી રહ્યો હતો, જેથી લેડી હોસ્પિટલ ખાતે દર્દીઓ સાથે આવેલ પુરુષોને શૌચાલયના ઉપયોગ માટે છેક એસટી ડેપો સુધી જવાની ફરજ પડતી હતી, જે અંગે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં અનેક વખત અહેવાલો પ્રસારિત કરવામાં આવ્યા હતા. ત્યારે લેડી હોસ્પિટલમાં પુરુષો માટે જનરલ શૌચાલય બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આગામી દિવસોમાં આ કામગીરી પૂર્ણ થઈ દર્દીઓના પરિવારજનો માટે ખુલ્લું મૂકવામાં આવશે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જેવા નાના શહેરમાંથી પણ લોકો કોણ બનેગા કરોડપતિ સુધી પહોંચી રહ્યા છે. ત્યારે પોરબંદરની વધુ એક મહિલાને પણ આ સિદ્ધિ મળી છે, જેમાં એક શિક્ષક દંપતીની શિક્ષિકા પુત્રીએ કોણ બનેગા કરોડપતિમાં ભાગ લીધો છે અને 24મી તારીખે એમનો એપિસોડ પ્રસારિત પણ કરવામાં આવશે. પોરબંદર શહેરની શ્રી M.K. ગાંધી ઇંગ્લિશ મીડિયમ પ્રાથમિક શાળાની શિક્ષિકા જીજ્ઞા કાનજીભાઈ મોકરિયાએ જીવનનું એક અનોખું સપનું સાકાર કર્યું છે. અનેક વર્ષોથી સતત પ્રયાસો અને મહેનત દ્વારા તેઓ લોકપ્રિય ટેલિવિઝન કાર્યક્રમ કોણ બનેગા કરોડપતિ સુધી પહોંચવામાં સફળ રહ્યા છે. શિક્ષિકા તરીકે સેવા બજાવતા જીજ્ઞાબેનને શિક્ષણ સાથે પોતાની પ્રતિભા અને જ્ઞાનને મોટા મંચ પર રજૂ કરવાની ઈચ્છા હતી. આ ઈચ્છાએ જ તેમને વર્ષોથી સતત પ્રયાસ કરતા રાખ્યા. અંતે તેમની મહેનત રંગ લાવી અને તેઓએ માત્ર કાર્યક્રમમાં હાજરી જ નથી આપી, પરંતુ દર્શકો માટે ગૌરવરૂપ બને તેવી સિદ્ધિ એટલે કે હોટ સીટ સુધી પહોંચવામાં સફળતા મેળવી છે. જીજ્ઞાબેનના પિતા કાનજીભાઈ મોકરિયા નિવૃત્ત સરકારી શિક્ષક છે, જ્યારે માતા મુક્તાબેન કાનજીભાઈ મોકરિયા પણ નિવૃત્ત શિક્ષિકા છે. શિક્ષણના સંસ્કારોથી સમૃદ્ધ એવા આ કુટુંબ માટે આ ક્ષણ ગર્વની છે. મારું નામ જીજ્ઞા કાનજીભાઈ મોકરિયા છે. હું પોરબંદરમાં શ્રી M.K. ગાંધી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં એક ગણિત વિજ્ઞાન શિક્ષિકા તરીકે છેલ્લા 7 વર્ષથી કાર્યરત છું. મારું એક સપનું હતું કે હું KBCમાં જાઉં અને અમિતાભ બચ્ચન સરને હું મળું અને હોટ સીટ પર બેસું. તો છેલ્લા ઘણા વર્ષોના પ્રયત્નોના અંતે આ વર્ષે મને હોટ સીટ ઉપર પહોંચવામાં સફળતા મળી છે. ત્યાં જઈને મને ખૂબ જ આનંદ થયો. સરની નમ્રતા, સરનો સ્વભાવ, એનો જે લાગણી, એમનો ખૂબ સરસ અનુભવ થયો અને એના માટે જે પ્રયત્નો છે એ પણ મેં ઘણા ખરા કરેલા. ઓલમોસ્ટ 2 વીક પહેલાં એપિસોડનું શૂટિંગ થયેલું હતું અને નેક્સ્ટ વીકમાં એટલે કે 24 તારીખે ત્રીજા નોરતાના દિવસે મારો એપિસોડ આવશે સોની ટીવી પર. કોણ બનેગા કરોડપતિ. ખાસ કરીને બચ્ચનની સામે આજે કેવો એક્સપીરિયન્સ, લોકો નર્વસ થઈ ગયા એની સામે બેસીને તમને કેવો અનુભવ થયો? થોડી વખત તો જ્યારે મારું નામ એનાઉન્સ થયું કે ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટમાં મેં ક્લિયર કર્યું છે, તો થોડી વખત તો મને શું કહેવાય કે વિશ્વાસ જ નહોતો આવતો કે ખરેખર મારું નામ એનાઉન્સ થયું છે ને હું પહોંચી ગઈ છું. ત્યાં જઈને થોડો સમય માટે તો શું કહેવાય નોર્મલ થતાં પણ થોડો સમય લાગી ગયો કે હું સર સામે બેઠી છું, કે હું અહીંયા ખરેખર પહોંચી ગઈ છું. એક સપનું હતું કે જે એ સાકાર થયું, તો એ ફિલિંગ છે એ વર્ડ્સમાં આપણે ડિસ્ક્રાઇબ ના કરી શકીએ એટલી ખુશી જે છે એ ફીલ થતી હતી. કેટલી મહેનત આના માટે જવા માટે કેટલા સમયથી મહેનત કરતા હતા? આના માટે હું છેલ્લા ઘણા સમયથી પ્રયત્નશીલ હતી, પણ છેલ્લા 3 વર્ષથી તો સતત હું પ્રયત્નશીલ હતી અને મને ત્યાં જવાનો જે મોકો મળ્યો એ બદલ હું પૂરી ટીમનો પણ આભાર વ્યક્ત કરું છું. અને મને ત્યાં પહોંચાડવામાં મારા પરિવારનો ફાળો સૌથી મોટો છે. મારા પેરેન્ટ્સ, મારા હસબન્ડ, મારા સાસુ સસરા એ સૌએ મને ખૂબ જ સપોર્ટ કરેલો છે, જેના સપોર્ટથી જ હું ત્યાં સુધી જઈ શકું છું. ત્યાં જઈને કેવું પરફોર્મન્સ રહ્યું તમારું? પરફોર્મન્સમાં મને ખૂબ જ મજા આવી અને ખૂબ સારી રીતે, સંતોષકારક રીતે ત્યાં પરફોર્મન્સ મેં આપ્યું એવું મને લાગ્યું. હાઈટની પેલા વાત કરી હતી ને, એ હાઈટ વાળું લઈ ત્યાં જ્યારે હોટ સીટ પર હું પહોંચી
તો મને એક તો હાઇટ વિશે મેં થોડી વાત કરી હતી, તો જેમાં સરે પણ ખૂબ સારું રિએક્શન આપેલું. અને શું કે એક જે સાયન્સનું જે આપણે પિરિયોડિક ટેબલ છે એના માટેનો મેં એક શ્લોક સરને સંભળાવેલો, એ યાદ કરવા માટેનો, જે સરને ખૂબ જ ગમ્યો. અને સરે મને એવું કહ્યું કે મને રિટર્ન કરીને આપજો, તો મેં એમને લખીને પણ ત્યાં આપ્યો છે અને એક કોપી એમની પણ મેં સાઇન કરીને મારી પાસે રિટર્ન લીધેલી છે. હું પોરબંદરથી ત્યાં પહોંચી એના માટે મને ખૂબ જ પ્રાઉડ છે. અને હું સૌને રિક્વેસ્ટ કરીશ પોરબંદરવાસીઓને કે તેઓ પણ આ એપિસોડ જોવે બુધવારે સોની ટીવી પર. નવરાત્રિનો ભલે સમય છે પણ છતાં પણ થોડો સમય કાઢી અને મારો એપિસોડ નિહાળે, અને મને ખૂબ આનંદ થશે કે બધા જો મારો એપિસોડ જોશે. મારું નામ કાનજીભાઈ મોકરિયા છે. હું પ્રાથમિક શિક્ષક તરીકે અત્યારે 4 વર્ષથી નિવૃત્ત થયેલો છું. મારી બેબી જીજ્ઞા પણ અત્યારે ટીચરમાં જ છે, ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના મેથ્સ સાયન્સના. અને તેને કોણ બનેગા કરોડપતિમાં જવા માટે તે છેલ્લા 3 વર્ષથી મહેનત કરતી હતી. અને છેલ્લા આ વર્ષે તેને ત્યાં હોટ સીટ પર જવા માટે કોલ આવ્યો કે તમે ટોપ 10 હોય તેમાં સિલેક્ટ થઈ ગયા છે. તમે બધા ત્યાં ગયેલા અને તેને ખૂબ સરસ પરફોર્મન્સ કરેલું. મારી બેબી નાની હતી ત્યારે ખૂબ જ બીમાર હતી, ઘણી જાતની એને તકલીફ હતી, આંખની, હાર્ટની. તો એણે ખૂબ જ સ્ટ્રગલ કરી અને 10th પણ તેણે 2006માં પોરબંદર જિલ્લામાં 91.29% લઈને સેન્ટ મેરી સ્કૂલમાં ભણીને ખૂબ જ ભણવામાં હોશિયાર હતી. અને અમારું કુટુંબ, પરિવાર અને અમારી જ્ઞાતિનું નામ રોશન કરેલું હતું. અને ત્યાં ક્યારેય પણ ભણવામાં પાછી કરી નથી તેણે, અને ખૂબ જ સ્ટ્રગલ કરેલી છે. અને જ્યારે અમે દર વેકેશનમાં બીમાર હતી તો હોસ્પિટલ લઈ જતા, તો હોસ્પિટલના સિવિલ અમદાવાદના ડીન હતા. તેણે કીધેલું કે આ દીકરી છે એ લાખોમાં એક છે, કારણ કે જેને આટલી બધી તકલીફ હોય તેને બહુ દિમાગ હોતો નથી. પણ અમને પ્રાઉડ છે કે મારી દીકરી આ કક્ષાએ પહોંચી ગઈ. અને તેના થકી અમે પણ કોણ બનેગા કરોડપતિમાં અમિતાભ સરને પણ મળી શક્યા અને અમને એટલા બધા ડિસ્પ્લે કર્યા. મારું નામ મુક્તાબેન કાનજીભાઈ મોકરિયા છે. જીજ્ઞા મારી દીકરી છે. અને જીજ્ઞા જ્યારે નાની હતી ત્યારે અમારી એટલી હેસિયત નહોતી કે અમે એને સારી સ્કૂલમાં ભણાવી શકીએ, પણ સેન્ટ મેરી સ્કૂલે એને એટલો બધો સપોર્ટ કર્યો, ખાસ કરીને સીબી સિસ્ટરે, કે જ્યાં સુધી તારી દીકરી ભણશે ત્યાં સુધી એની ફીસ પણ હું લઈશ નહીં. એટલે સૌથી મોટો ફાળો મારી દીકરીને આગળ વધવામાં અમારી સેન્ટ મેરી સ્કૂલનો છે. અને મેં ત્યાં સેન્ટ મેરીમાં 31 વર્ષ નોકરી કરી છે. અને અમને એ વાતનો ગર્વ છે કે જીજ્ઞા મારી દીકરી છે. ભાગ્યશાળી માં છે હું એવી કે જેને આવી દીકરી મળી, કે આજે એના થકી અમે આટલા મોટા સ્ટેડિયમમાં ભાઈ જઈ શક્યા, કોણ બનેગા કરોડપતિમાં. ખાસ કરીને વચન સામે હોસ્પિટલ બેસી હજારો લોકોનું સ્વપ્ન હોય છે, દીકરી પૂરું નથી થતું. તમારી દીકરી હારે બેઠા હતા ત્યાં, તમને શું લાગણી થઈ? નાની હતી ને ત્યારથી હું બચ્ચનની તો ફેન જ હતી, અને મને એવી ઈચ્છા હતી કે ક્યારેક બચ્ચન સાહેબ આપણને મળી જાય. પણ એ ઈચ્છા મારી જે હતી એ મારી દીકરીએ કોણ બનેગા કરોડપતિમાં આવી અને એ મારી ઈચ્છા પૂરી કરી. એટલે હું ખૂબ ખુશ છું. અમે હાથ મિલાવ્યા અને બચ્ચન સાહેબે પણ અમને ખૂબ પ્રેમથી અમારી સાથે વાતો કરી. ખરેખર પોરબંદર વાસીઓને એક નમ્ર વિનંતી કરું છું કે આ જીજ્ઞા છે તમારી જ દીકરી છે, એટલે તમે બધા તમારી પોતાની દીકરી માની અને આ એપિસોડ જરૂરથી જોજો. એપિસોડ આવશે 24/9/2025 અને બુધવાર, ત્રીજું નોરતું. જીજ્ઞાબેનના પતિ અમિત પ્રાણલાલ મોઢા હાલમાં એક ખાનગી કંપનીમાં કામ કરી રહ્યા છે અને જીવનસાથી તરીકે તેમની સિદ્ધિમાં મજબૂત સાથીદાર બન્યા છે. જીજ્ઞાબેનની આ સિદ્ધિ માત્ર વ્યક્તિગત નથી, પરંતુ સમગ્ર શાળા, શિક્ષણ ક્ષેત્ર તેમજ સમગ્ર પોરબંદર જિલ્લાના ગૌરવમાં ઉમેરો કરતી ઘટના છે. જીજ્ઞાબેન કાનજીભાઈ મોકરિયાનો એપિસોડ 24મી તારીખે પ્રસારિત થવાનો છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. વિશ્વ હૃદય દિવસ નિમિત્તે પોરબંદરમાં ગુજરાત યોગ બોર્ડ અને એક્સ્ટ્રીમ ફિટનેસ કેરના સહયોગથી નિઃશુલ્ક યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ ઝુમ્બા ડાન્સ સેલિબ્રેશનનું પણ સમાપન થયું હતું, ત્યારે લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. 29/9 વિશ્વ હૃદય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વિશ્વમાં વધતી જતી હૃદય સંબંધિત રોગને ધ્યાનમાં લઈ લોકોમાં સ્વાસ્થ્ય માટે જાગૃતતા આવે તેવા હેતુ માટે
ગુજરાત યોગ બોર્ડ તથા એક્સ્ટ્રીમ ફિટનેસ કેરના સંયુક્ત સહયોગ સાથે પોરબંદરની ચોપાટી પર નિઃશુલ્ક યોગ શિબિર અને ઝુંબા એરોબિક્સ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 500 જેટલા સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ ભાઈઓ બહેનોએ ભાગ લઈ કાર્યક્રમને સફળતા અપાવી હતી. આ કાર્યક્રમના આયોજનમાં લોકોને પ્રોત્સાહિત કરી ગિફ્ટ, ટી-શર્ટ અને હેલ્ધી હાર્ટ માટેની ટિપ્સ આપવામાં આવી હતી. જ્યારે આ ઇવેન્ટને સફળ બનાવવા ગુજરાત યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક શિષપાલજીની પ્રેરણાથી જિલ્લા કોઓર્ડિનેટર કેતન કોટિયા, એક્સ્ટ્રીમ ફિટનેસ કેરના સુરજભાઈ મસાણી, મહેશભાઈ મોતીવરસ, સુનિલભાઈ ડાકી, નિશાબેન કોટિયા, હબીબભાઈ મલેક, કૃષ્ણાબેન મહેતા, અંજલિ ગાંધ્રોકિયા, ધ્વનિ સેલેટ, યશ ડોડિયા અને ઈશાન કણકિયા સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ભાણવડ પંથકમાં છેલ્લા 12 દિવસથી ભેદી ધડાકાઓ થઈ રહ્યા હતા, જેને લઈને ભયનો માહોલ ફેલાયો હતો. ત્યારે સિસ્મોલોજી ગાંધીનગરની ટીમ દ્વારા ભાણવડમાં સર્વે હાથ ધરવામાં આવ્યું હતું. છેલ્લા 14 દિવસથી ભેદી ધડાકાને લઈ લોકોમાં ભયનો માહોલ હતો. ત્યારે આજે સિસ્મોલોજીની ટીમ સાથે મામલતદાર અને જિલ્લા ડિઝાસ્ટર દ્વારા ભાણવડમાં સર્વે હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં રણજીતપરા તથા રામેશ્વર પ્લોટ વિસ્તારમાં સર્વે કરાયું હતું. ભાણવડ સિંચાઈ વિભાગની ઓફિસમાં ભૂકંપ માપક યંત્ર મૂકવામાં આવ્યું હતું. ત્યારે બીજું યંત્ર વર્તુ 2 ડેમ પર લગાવવામાં આવશે, જેનાથી ભૂકંપ અંગેની જાણકારી મળી રહે. જમીન સ્તરથી માત્ર અંદાજિત 2 થી 3 કિલોમીટર અંદર હલનચલન થતું હોય તેવો અવાજ આવવાનું કારણ જણાવ્યું હતું. આ સામાન્ય ભૂકંપ હોય જેની તીવ્રતા ઓછી હોવાને કારણે કોઈ નુકસાનકારક નથી અને લોકોને ગભરાવાની જરૂર પણ નથી, પણ સાવચેત રહેવા સિસ્મોલોજી ટીમ દ્વારા જણાવાયું હતું. તંત્ર દ્વારા વધુમાં જણાવાયું હતું કે લોકોએ ખોટી અફવાઓથી દૂર રહેવું. આ વિસ્તારમાં હાલ કોઈ માઇનિંગ કરવામાં આવતું નથી. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, ભાણવડ. પોરબંદરમાં ગ્રામ્ય વિસ્તારના રોડ રસ્તાઓ ભારે વરસાદને કારણે બિસ્માર બની ગયા છે. ત્યારે કુતિયાણા ખાગેશ્રી રસ્તાના સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે. માર્ગ મકાન વિભાગ પંચાયત દ્વારા આ કામગીરી થતા વાહન ચાલકોને રાહત થશે. 23 સપ્ટેમ્બરના રોજ આયુર્વેદ દિવસની ઉજવણી કરવામાં આવશે. ત્યારે પોરબંદરમાં પણ આયુર્વેદિક હોસ્પિટલ ખાતે આ દિવસે મેદસ્વીતા નિવારણ કેમ્પ સહિતના કાર્યક્રમોનું આયોજન થયું છે. ત્યારે ડોક્ટર જયદીપ શાહ દ્વારા આ અંગે માહિતી અપાઈ હતી. મારું નામ ડોક્ટર જયદીપ શાહ, જિલ્લા આયુર્વેદ અધિકારી, પોરબંદર. થોડા દિવસ પછી આવી રહેલા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણીના ભાગરૂપે અત્યારે સમગ્ર દેશમાં, સમગ્ર રાજ્યમાં અને આપણા પોરબંદર જિલ્લામાં પણ વિવિધ સ્વાસ્થ્યલક્ષી પ્રવૃત્તિઓ જેવી કે નિદાન સારવાર કેમ્પ, સ્વાસ્થ્ય સંવાદો વગેરે જોરશોરમાં ચાલી રહ્યા છે. 23 સપ્ટેમ્બરે રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ જાહેર કરવામાં આવેલ છે. અત્યાર સુધી ધનતેરસના દિવસે આયુર્વેદ દિવસની ઉજવણી કરવામાં આવેલી હતી, પણ હવેથી આ વર્ષથી 23 સપ્ટેમ્બર એક ફિક્સ દિવસ નક્કી કર્યો છે. આયુર્વેદ દિવસ ઉજવવા પાછળનો મુખ્ય ઉદ્દેશ એ છે કે આજના જીવનશૈલીને લગતા રોગો જે લોકોમાં વધી રહ્યા છે તેને નિવારવા માટે આયુર્વેદ પ્રત્યે લોકોની અભિરુચિ વધે, લોકોની અવેરનેસ વધે, વધારે યંગ જનરેશન પણ આયુર્વેદનું ઉપયોગ કરતા વધે અને આંતરરાષ્ટ્રીય સ્તરે આયુર્વેદનો ઉપયોગ વધારી શકાય તે ઉદ્દેશ્યથી રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ ઉજવવામાં આવે છે. આગામી 23 સપ્ટેમ્બર મંગળવારના રોજ આ જ ઉદ્દેશ્યથી સાંદીપની રોડ પર આવેલી આયુર્વેદિક હોસ્પિટલ ખાતે ધન્વંતરી પૂજન, વૃક્ષારોપણની સાથે સાથે ખાસ સ્થૂળતા નિવારણ કેમ્પનું આયોજન કરાયેલું છે. આપ સબ જાણો છો કે આજના આ આધુનિક યુગમાં સ્થૂળતા એક ગંભીર બીમારી છે. સ્થૂળતા પોતે એક રોગ નથી, પણ તેની સાથે બીજા અનેક જીવલેણ રોગો સંકળાયેલા છે, જેવા કે ડાયાબિટીસ, હાઇપરટેન્શન, થાઇરોઇડ, ફેટી લીવર, કોલેસ્ટ્રોલ, પીસીઓડી. આ તમામ રોગોનું જડ એટલે કે મૂળ કારણ સ્થૂળતા છે. આપણા સમાજમાં, સ્પેશિયલી ગુજરાતમાં, આ સ્થૂળતા એક ગંભીર સમસ્યા છે, જેના માટે મુખ્ય જવાબદાર કારણોમાં વધારે પડતા ખાંડ, તેલનો ઉપયોગ અને બેઠાડું જીવનશૈલી છે. તો આ સ્થૂળતાના નિવારણ માટે આ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં મુખ્યત્વે અમારી એક્સપર્ટ ડોક્ટર્સની ટીમ દ્વારા લોકોનું BMI માપવામાં આવશે કે એટલે આદર્શ વજનની કઈ સ્થિતિ હોવી જોઈએ, તે માટે જીવનશૈલીમાં અને ખોરાકમાં શું નાના મોટા ફેરફારો કરી શકાય. આ ઉપરાંત અમારા યોગ ઇન્સ્ટ્રક્ટર, એક્સપર્ટ યોગ નિષ્ણાતો દ્વારા કયા કયા યોગાસનો, પ્રાણાયામ વગેરે સ્થૂળતા ઘટાડવા માટે મદદરૂપ થઈ શકે તેના પ્રેક્ટિકલ ડેમોન્સ્ટ્રેશન આપવામાં આવશે. અને ખાસ ખૂબ જ અસરકારક આયુર્વેદિક દવાઓની કીટ દરેક દર્દીઓને વિનામૂલ્યે આપવામાં આવશે. તો તમામ નગરના પુરુષો અને સ્ત્રીઓને મારો ખાસ અનુરોધ છે કે 23 સપ્ટેમ્બરે મંગળવારે સાંદીપની રોડ પર આવેલી આપણી આયુર્વેદિક હોસ્પિટલ
માં સવારે 9:30 થી 5:30 પોરબંદરમાં એક મહિલાને લગ્નની લાલચ આપી એક ઈસમે અવારનવાર તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો અને ત્યારબાદ જ્યારે લગ્નની વાત મહિલાએ કરી ત્યારે આ મહિલાને માર પડ્યો હતો અને તેના પુત્રને પણ મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી, જે અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોરબંદરની એક મહિલા દ્વારા એવી પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે કે બોખીરા વિસ્તારમાં રહેતા નિલેશ ઉર્ફે પિલ્લો ખૂટી નામના શખ્સે એ મહિલાને લગ્નની લાલચ આપીને અવારનવાર શરીર સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ મહિલાએ નિલેશને લગ્ન બાબતે પૂછતા નિલેશ ઉશ્કેરાઈ ગયો હતો અને મહિલાને ઢીકા પાટુનો માર માર્યો હતો, જેમાં આંખ, માથા અને પેટના ભાગે ઉપરાંત ગુપ્તાંગમાં પણ માર મારીને ઈજા પહોંચાડી હતી તથા બેફામ ગાળો દઈને તેને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી લગ્ન કરવાની ના પાડી હતી અને જો આ વાત કોઈને કરશે તો આ મહિલાના દીકરાને મારી નાખવાની ધમકી પણ આપતા પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ભોત ગામે જાહેરમાંથી જુગાર ઝડપાયો છે, જેમાં પોલીસે પીપળા ફરિયા નજીકથી જુગારની મોજ માણી રહેલા સરમણ વીરાભાઈ મોરી અને રણછોડ પરસોત્તમભાઈ કુછડિયા નામના શખ્સોને ઝડપી લીધા હતા અને સ્થળ પરથી ₹5250નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોરબંદર પંથકના મિયાણી ગામે એક આધેડે આપઘાત કર્યો છે, જેમાં આ આધેડ માનસિક બીમારીથી પીડાતા હતા, જેનાથી કંટાળી એસિડ પી લેતા સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું, જેમાં પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. હવે જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં કમલાબાગ પોલીસ મથકમાંથી બુટલેગરે કરી કાર ચોરી. ઝડપાયેલી કાર લઈને નાસી જનાર બુટલેગર સામે ફરિયાદ. બરડા પંથકના બખલ્લા ગામે નવરાત્રીની તડામાર તૈયારી શરૂ. 15 દિવસથી નાના બાળકોને પણ અપાઈ છે રમવાની તાલીમ. પોરબંદરના રિલાયન્સ મોલમાં નબળી ગુણવત્તાનો સામાન હોવાની ફરિયાદ. મોલ સામે કાર્યવાહી કરી સંચાલક સામે પગલાં લેવાની પણ માંગ. ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર સામે આવી. પોરબંદરની લેડી હોસ્પિટલમાં જનરલ શૌચાલય બનાવવાની કામગીરી શરૂ. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.